સરકાર આદિવાસીઓના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરે છે અને આ જ આદિવાસીઓના નામે ચૂંટણી પ્રચાર પણ કરે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર આદિવાસી વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો છે ખરી? શું આદિવાસી વિસ્તારોમાં વિકાસ થઈ ગયો છે? છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત કહી શકાય એવું પાણી પહોંચતું નથી। સરકારની નલ સે જલ યોજનામાં નીકળે છે તો માત્ર ને માત્ર હવા। નલ સે જલ યોજનામાં લોકોને પીવા માટે પાણીનું ટીપું સુદ્ધા મળતું નથી। છોટાઉદેપુર જિલ્લાના અનેક લોકો, ગામડાઓના જે લોકો છે તે પાણી માટે હજુ પણ આ સદીમાં પણ વલખા મારી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। એક દુલ્હન પોતાના લગ્નના દિવસે પોતે પાણી ભરવા જઈ રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે સરકાર અમારા જિલ્લામાં અમને પાણી પહોંચાડવામાં આવે, અમને પાણી માટે ઘણી મુસીબત પડી રહી છે। સાંભળીએ પહેલા તો એ દીકરીની વેદના, જે પોતાના લગ્નના દિવસે પણ પાણી ભરીને સરકાર પાસે શેની માંગણી કરી। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર શરૂ થતી હોય છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કિલેદરા ગામે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે। ખાસ અહીંયા આજે એક આ બેનનું લગ્ન પ્રસંગ છે, અહીંયા એક જાન પણ આવી છે, પરંતુ અહીંયા પાણીની વ્યવસ્થા નથી। એમને ટેન્કરો વેચાતા લાવ્યા, પાણીના કુલરો વેચાતા લાવ્યા, તે પણ પાણી ખૂટી ગયું છે। ત્યારે આ બેનનું લગ્ન છે, જે આ બેન આ કોચવડ ગામ સુધી પોતાના જે ઘરે મહેમાનો આવ્યા છે, જાન આવી છે, તેમના માટે પાણીની વ્યવસ્થા કરવા પહોંચ્યા છે। ત્યારે આપણા બેનના સાથે જ વાત કરીશું। બેન, ખાસ કરીને આજે તમારું લગ્ન છે, શું તકલીફ પડી છે, તમારે પાણી અહીં સુધી લેવા આવવું પડ્યું? પાણીની બહુ તકલીફ છે, એટલે કોચર આવી મેં પાણી લેવા। પરંતુ બેન, અહીંયા બોર છે, સરકારી બોરો પણ આવ્યા છે, કુવાઓ છે, તેમાં પાણી નથી? પાણી બોર બધા છે પણ નહીં પાણી આવતું અને કુવા બધા સુકાઈ ગયા છે। એટલે બેન, ખાસ કરીને તમે પાણીના ટેન્કર વેચાતા લાવ્યા છો, પાણીના કુલર પણ વેચાતા લાવ્યા છો, તેમાં પાણી પૂરું નહીં થયું? ના, નહીં પૂરું થયું, એટલા માટે અહીંયા લેવા આવી છું। ખાસ કરીને આ જે બેનનું લગ્ન છે, આ બેન પાણી અહીંયા લેવા આવ્યા છે, એમની બેન પણ છે, તેમના સાથે આપણે વાત કરીશું કે બેન, તમને પાણીની આટલી મોટી તાતી જરૂરિયાત ઊભી થઈ છે, શું કારણ છે? અહીંયા વર્ષોથી અમારા ગામમાં તો પાણી મળતું જ નહીં। ઉનાળો થઈ જાય છે એટલે બધા કુવા બોર બધા સુકાઈ જાય છે અને અમારા હાફેશ્વર બી નજીક હોવા છતાં અમારે પાઇપલાઇનો બી કરી છે, નળ બી કર્યા છે, પણ એમાં કોઈ પાણી ઘર સુધી પહોંચાડ્યું જ નથી આજ સુધી। બેન, જે નલ સે જલ યોજના છે, ઘરે ઘરે સુધી સરકારે નલ આપ્યા છે, એમાં પાણી મળે છે ખરું? નહીં મળ્યું, આજ સુધી મળ્યું નહીં, પહેલી વાર બી નહીં મળ્યું હજુ સુધી। તો બેન, ખાસ કરીને તમારી બેનનું લગ્ન છે અને આ પાણી લેવા આવવું પડે છે, આ કેટલું વ્યાજબી? બહુ અમને દુઃખ થાય છે કે અમને દૂર આવવું પડે છે પાણી, અમારા ઘરે ફેમિલી વાળા મહેમાન આવ્યા છે તો પણ કે દૂર પાણી લેવા આવ્યા છે અમે। બેન, ખાસ કરીને આજે તમારું લગ્ન છે, શું માંગ સરકાર જોડે? પાણીની વ્યવસ્થા કરી આપો એવી માંગ છે। બિલકુલ, આ જે બેન છે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકારે ઘરે ઘરે સુધી નલ સે જલ યોજના પહોંચાડી, અહીંયા હાપેશ્વરની મિની ટાંકીઓ પણ બનાવી છે, પરંતુ એક ટીપું પાણી અત્યાર સુધી નથી મળી રહ્યું। અહીંના જે સ્થાનિક જે પૂર્વ સરપંચ, પૂર્વ કારોબારી અધ્યક્ષ છે, તેમના પાસે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો। તેઓ જણાવી રહ્યા છે કે 100 જેટલા સરકારી બોર છે, પણ બોરમાં અમુક જગ્યાએ પાણી આવે છે, અમુક જગ્યાએ નથી આવતું, તે પણ આવે છે તે 5 બેડા, માન 5 બેડા પાણી મળતું હોય છે। સરકાર ખાસ કરીને આ જે અંતરિયાળ વિસ્તારો છે તેની ચિંતા કરે અને અહીંયા સુધી પાણી પહોંચાડે, કેલેદરા ગામ સુધી પાણી પહોંચાડે, તે ખૂબ જરૂરી બન્યું છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। ત્યારે આ દીકરીના પિતા અને પરિવારજનો તથા ત્યાં ગામના લોકો છે, તેમણે પણ પોતાની વેદના ઠાલવી અને સરકાર પર પ્રહારો કરતા સરકાર પાસે શેની માંગણી કરી તેને પણ એકવાર સાંભળી લઈએ। મારું નામ નારણભાઈ ગુલસિંહભાઈ રાઠવા, ગામ કેલેદરા, સમડી ફળિયા। અમારા ગામમાં એટલે મારા ગામમાં પાણીની એટલી બધી તકલીફ છે, સમસ્યા છે કે આજે મારે છોકરીનું લગ્ન છે, તો એ છોકરીનું લગ્નમાં માણસો, મહેમાનો, ગામના અને સગા સંબંધીથી માંડી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરણતી નવ દંપતી એને પાણી ભરવા જવું પડે અને એની બહેનપણીઓ સાથે પાણી ભરવા જાય, એ કેટલી શરમજનક વાત છે। અને ખરેખર
હેડપંપોમાં પાણી ચાલતું નથી, હેડપંપો બગડેલા છે, હેડપંપ બગડેલા છે તો રિપેરિંગ કરી નહીં આપતા, એવી ગંભીર સમસ્યા છે. અને ટેન્કરો મંગાવવા પડે છે મોંઘા, અને બમ્પ મંગાવવા પડે છે કુલરના, એ પણ મોંઘા હોય છે. તો એ મંગાવીને પ્રસંગને વધારે મોંઘો બને એવા પ્રકારની સમસ્યા ઊભી થાય છે પાણીના લીધે. જો પાણી હોય તો સરળતાથી કોઈ પણ પ્રસંગ ઉજવી શકાય છે, પણ આજે નવ દંપતીને પરણતા પણ પાણી ભરવા જવું પડે એની બહેનપણીઓ સાથે, ખૂબ શરમજનક વાત છે. એટલે સરકારશ્રીને વિનંતી, જે તે વિભાગને વિનંતી કે આ સમસ્યા મારા ઘરે તો આવી જ, પણ અન્ય સમાજમાં જે વિસ્તારમાં છે અને બોર્ડર વિલેજના ગામડા અમારે હોય, સરકાર ઘણી બધી ગ્રાન્ટો ફાળવતી હોય, છતાં પણ આપણને નથી મળતું પાણી, અથવા હેડપંપો રિપેરિંગ નહીં કરી આપતા, અને રિપેરિંગ કરી આપે તો પાણી નથી આવતું, કેમ કે પાણી ઊંડું ગયું છે. 300 સુધીનો ઘણા બોર કરે છે પણ પાણી આવતું નથી. 500-700 સુધીના ફૂટ કરવું પડે, અને ખૂબ જ મોંઘા બોર કરવું પડે, અને ખર્ચાળ ખેડૂત બને છે. અને આવી સમસ્યા પાણીની હોય તો બોર્ડર વિલેજમાં અમારી માંગ પણ છે, આંદોલન પણ અમે કરી રહ્યા છે કે ઘણી વખત અમારા વિસ્તારમાં ક્યાંક કાઠિયાવાડ સુધી પાણી લઈ જાય, દાહોદ સુધી પાણી લઈ જાય, અને અમને નજીકના માણસોને પાણી ના મળે તો એ શરમજનક વાત છે. એટલે આજે હું એક મારી દીકરીના પ્રસંગે, લગ્ન પ્રસંગે હું એક પિતા વાલી તરીકે આ એક હૈયા વરાળ કરું છું. એ મારા માટે તો દુઃખદ વાત છે, અને બધા માટે સુલભ બને, સરળતા બને એવું સરકાર વ્યવસ્થા કરવી જોઈએ, એવી માંગ મારી છે. મારું નામ કનુભાઈ રાઠવા, તાલુકો કમાડ, જિલ્લો છોટાઉદેપુર. અમારું ગામ કેલદરા ગામ છે, જે એમપીની સરહદપુર ગામ આવેલું છે. અને ત્યાં 10 વર્ષથી ટાંકી, જે નર્મદા યોજનાની ટાંકી બનેલી છે, તેમાં 2-3 વખત પાઇપો નાખી, અને કોન્ટ્રાક્ટર એવો અમુક કહે ત્યારે 15 દિવસમાં પાણી પીવાડી દેવું એવું કહે, અને એટલું કામ કરીને જતા રહે. આજનો દાડો કાલની ખડી ટીપું પાણી હજુ આવ્યું નહીં ટાંકીમાં, અને ખરેખરે લાઈન નાખી, અને ખરેખરે જે ચકલી પણ નાખી દીધી, પણ પાણી આવ્યું નહીં, અને પાણી છે નહીં. અને આ લોકો છૂટું બોલે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કે અમે તમને પાણી આપું, કોતર મેં પંચર પાડીને પણ કોતર મેં છોડું, અને બોર કરી આપું, એવું બંધાય, અને પાણી આપતા આજ સુધી અમે તરસે મરીએ છીએ. આજનો દિવસનો જે પ્રસંગ અમારા ગામમાં લગ્ન છે, અને છોકરીને જેતપુરથી જાન આવેલી છે, અને પાણી નથી, તો એ જાતે જે ભણતી હતી એ છોકરી કોચવડ ગામમાં દેગડા લઈને જાનને પાણી પીવાડવા માટે લઈને આવીને પાણી પીવાડી છે. આટલો અમારો દુઃખ છે, પાણીનો પ્રશ્ન છે, વર્ષોથી અમે તરસે મરીએ છીએ. અહીંયાથી આજે 500-700 કિલોમીટર સૌરાષ્ટ્રમાં, દાહોદમાં, ગોધરામાં પાણી જાય છે. અમારે 10 કિલોમીટર નજીક નર્મદા છે, અને અમને પાણી મળતું નથી. આટલું કહી હું તમારી સરકાર જોડે ઉપર જવા દે લોકો થોડું. શું માંગ સરકાર જોડે? અમારે પાણીની પ્રશ્નો, અને રોડ પણ આજે ખાડા ખબૂચા છે, રોડની સમસ્યા છે. વધારેમાં વધારે અમારે પાણીની સમસ્યા, અને પાણી આપે એટલું જ અમારી વિનંતી છે. કમાડ તાલુકાનું કેલદરા ગામ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું આ ગામ છે. મેન પ્રશ્ન પાણીનો વધારે છે. અત્યારે રોડ રસ્તાના પ્રશ્નો પણ છે, દરેક સામાજિકને લાગતા પ્રશ્નો છે, પણ અત્યારે જો વધારેમાં વધારે જો કોઈ પ્રશ્ન હોય તો પાણીનો છે. આ તો અમને દેખાય છે એ ટાંકી 10 વર્ષ પહેલાં બનેલી છે. અત્યાર સુધી લાખો રૂપિયાના ખર્ચે નળ, પાઇપલાઇન પણ થઈ ગઈ, પણ ટાંકીની અંદર પાણી હજી સુધી પહોંચ્યું નહીં. અને દરેક ઘરોની અંદર પણ જે નળ ગોઠ્યા છે ત્યાં પાણી નહીં, એક ટીપું પાણી અત્યાર સુધી હજુ નીકળ્યું નહીં. આજે કેલદરા ગામની અંદર લગ્ન હતું, દીકરી જાન આવવા છતાં પણ પાણી ભરવા માટે કોચવડ ગામની અંદર એક હેડપંપ આવેલો છે, ત્યાં પાણી ચાલે છે, ત્યાં બી બેન ગયા પાણી ભરવા. તો આવી પરિસ્થિતિ છે. તો મારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે કમાડ તાલુકાનું પણ ધ્યાન દોરે. કેટલા બોર આવ્યા છે? બોર તો લગભગ
100ની આજુબાજુ બોર થયા છે, વસ્તી 2500ની, પણ પાણી જ આવતું નથી. 300 ફૂટના બોર થાય, એના પાણીના તળ નીચે જવાથી પાણી આવતું નથી. ખોટો ખર્ચો વેડફાય છે. હાપેશ્વરનું પાણી ઠેઠ 1500-2000 કિલોમીટર દૂર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ, દાહોદ ગોધરા તરફ લઈ જાય છે, પણ અમારે 10 જ કિલોમીટર થાય ખાલી. આ 10 કિલોમીટરની અંદર પણ જો સરકારને આટલું ધ્યાન નહીં દોરતી હોય એ દુઃખની વાત છે. અમારી સરકારશ્રીને એટલી માંગ છે કે જો આ પાણીનો પ્રશ્નનો હલ કરવો હોય અને સમસ્યા જો દૂર કરવી હોય તો મારે ધારાસભ્યશ્રી, સંસદશ્રી, અમારા મુખ્યમંત્રીશ્રી, પાણી પુરવઠાના મંત્રીશ્રી તમામને મારી રિક્વેસ્ટ છે કે જો આપણે જો કાયમ માટે આ પ્રશ્ન પાણીનો હલ કરવું હોય તો દરેક કોતરોની અંદર કવાંટ તાલુકાથી લાગતા છોટાઉદેપુર તાલુકા જિલ્લા સુધી જે કોતરો લાગે છે એમાં જો પાણી જો છોડવામાં આવે તો જ કૂવા અને હેડપંપના તળ ઊંચા જશે. તો આ ખોટો ખર્ચો જે બોર કરીને વેડફો છો એ નહીં થઈ શકે. જો કોતરમાં પાણી હોય તો તળ ઉપર આવવાના, અને કૂવા પણ ચાલશે ને હેડપંપ પણ ચાલશે. કાઢી દે. હા, શું તકલીફ છે બોલો? પાણીની તકલીફ છે અમારી. અહીંયા દેગડા લઈને આવા હેડપંપ મેં જવાનું, 2 લાઈન કરી પણ પાણી નહીં. અમારે નજીકથી પાણી કાઠિયાવાડી પતાડે તે લોકો મોજ કરે, અમારે તકલીફ કરવાની. અહીંયા ઢોરોને પીયાડવાનું, માણસોને પીયાડવાનું, અમારે બધું નાવા ધોવાનું, બહુ તકલીફ છે પાણીની. શું માંગ સરકાર પાસે તમારી? અમારે પાણી જોવે ને. શું નામ? છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડાઓની આ હાલત છે. ત્યારે આ હાલત જોતા સવાલો અનેક થઈ રહ્યા છે કે સરકારનું કરોડો રૂપિયાનું બજેટ જે આદિવાસીઓ માટે હોય છે તે આખરે જાય છે ક્યાં? શું ખરેખર આદિવાસીઓના વિકાસ માટે વપરાય છે કે પછી અનેક સવાલો થઈ રહ્યા છે? તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.